છેલ્લા 4-5 દિવસ થયા નલિયા દુષ્કર્મ માટેનો અલગ અલગ વાતોથી અલગ અલગ પેપરમાં મીડિયામાં જે રીતે વાતો આવે છે એના અનુસંધાને સાચી વાત સાચી પરિસ્થિતિ વાકેફ કરવા માટે એક આપણે ભેગા મળ્યા છીએ। તો આ બાબતે જે નલિયાનું દુષ્કર્મ હતું એ આજનું કે 4 દિવસનું નથી, સૌ ઘણા દિવસથી ચર્ચાતું હતું। જ્યારે વિષય આવ્યો, ફરિયાદ થઈ અને ફરિયાદ આધારે પોલીસે પણ તપાસ કર્યા પછી જે 9 નામોના નામ સામે આવ્યા એમાં 4 નામો ભારતીય જનતા પાર્ટીની જવાબદારીમાં હતા અને ભારતીય જનતા પાર્ટીએ પ્રાથમિક સભ્યથી જેવી જાણ થઈ કે કન્સિડર કર્યો ત્યારે એને દૂર કર્યા। અને આ આખી વ્યવસ્થામાં જેમાં ભારતીય જનતા પાર્ટીએ ક્યારે પણ આ વિષયને સાચી દિશામાં જવા માટે પ્રયત્ન કર્યા છે। એ સરકાર હોય, આદરણીય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ 3 દિવસ પહેલા ડીએસપીને સૂચના આપીને તટસ્થ તપાસ કરી, જે આમાં સામેલ હોય એના માટે કડક પગલાં લેવા જોઈએ। અને ભારતીય જનતા પાર્ટી 4 જણાને સસ્પેન્ડ કર્યા પછી આગળની કાર્યવાહી સચોટ દિશામાં જાય એવો પણ આગ્રહ રાખે છે અને સૂચના પણ આપે છે। પણ છેલ્લા દિવસો ત્યાં પ્રેસ અને મીડિયામાં અને અખબારોમાં અલગ અલગ ગમે તેના નામ જોડી ગમે એક આયોજનથી બહાર જઈ અને જે પેપરમાં આવે છે ત્યારે એવું લાગ્યું કે સાચી વસ્તુ આપના લોકો માધ્યમથી લોકો સુધી પહોંચે એના અનુસંધાને આજે આપણે ભેગા મળ્યા છીએ। તો જ્યાં દુષ્કર્મ લાગે છે ત્યાં સુધી 4 લોકોને સસ્પેન્ડ કર્યા, જેના નિવેદન પ્રમાણે આજે પકડી અમુક લોકોને પણ રિમાન્ડ 14 દિવસના મંજૂર થયા છે। એટલે આમાં ક્યાંય પણ પાર્ટીની જ્યારે સરકાર હોય ત્યારે એ રૂકાવટ ના કરીને સૂચના આપીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જે અસરગ્રસ્ત લોકો હશે અને જે આમાં ક્યાંક સામેલ હશે એના માટે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। વિષય જોડાય છે પ્રશિક્ષણ વર્ગનો કાર્ડમાં જ્યારે જખે વર્ગ હતો, એકચ્યુઅલી આ એક પાર્ટીના પ્રશિક્ષણ વર્ગમાં માત્ર ઓળખ માટે જ કાર્ડ બનાવવામાં આવતા હોય કે આ અપેક્ષિત છે અને કાર્યકર્તાઓને ખબર પડે કે આ કાર્ડ વાળા જ ત્યાં એન્ટ્રી થઈ શકે। જ્યારે આ કાર્ડને જોડવામાં આવે છે ત્યારે આ ફરજી કાર્ડ, આમાં ક્યાંય તમે આ જોશો તો આમાં ક્યાંય પણ અપેક્ષિતનું ફોટાની જગ્યા નથી અને ફોટો લગાવવાનું આવતું પણ નથી। ત્યારે આ ફરજી કાર્ડમાં ફોટો લગાવી સોશિયલ મીડિયા લેડીઝ આવું એક માત્ર ને માત્ર બનાવટ, અને આ જ્યારે કાર્ડ ઇસ્યુ થતા હોય ત્યારે એ મંડળના નામે થતા હોય અને મંડળી અબડાસા છે ત્યારે આમાં નલિયા લખવામાં આવ્યું છે। એટલે પ્રથમ દ્રષ્ટિ જ લાગે કે આ કાર્ડ માત્રનો દુરુપયોગ થઈ કોઈક લોકોએ ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે એક આખું ષડયંત્ર રચી અને ક્યાંક આને સામેલ કરી કોઈક આની જવાબદારી ફિક્સ કરી અને આનો દુરુપયોગ કરવા માટે પણ કોઈ પ્રયત્ન કર્યો છે। જ્યારે અમે વિચારી છીએ કે ભારતીય જનતા પાર્ટીની આખી જ્યારે જવાબદાર ટીમ બેઠી છે ત્યારે આજે પણ વિચારીએ કે આ ફરજી કાર્ડ કોને બનાવ્યું એના માટે પણ એસપીને અમે રજૂઆત રૂબરૂ કરી છે, પણ આજે કાયદેસરની પ્રક્રિયા કરવા માટે પણ વિચારધીન છીએ। એટલે સાચી વાત એ છે કે જે સત્ય હોય ત્યાં સુધી બરાબર, પણ સત્ય જ્યાં સુધી બહાર નહીં આવે કોઈ પણ આ જે વિષય બન્યો છે એ વખોડવા લાયક છે। કચ્છ માટે તમે પણ કચ્છના છો, આપણે સૌ કચ્છના છીએ। પેલી પાર્ટી કરતાં કચ્છનું જ્યારે બદનામ થતું હોય ત્યારે સૌની ફરજ બને છે કે વાસ્તવિકતાને નજીક રહી સત્ય વસ્તુ બહાર આવે, આવી વાત માટે આજે આપણે એકઠા મળ્યા છીએ। ત્યારે વિશેષ કંઈ આપણા તરફથી હોય તો વાત કરીએ।
ચેતન ઠાકોર ને ભરત દરિયાનો ધાર્મિક સભ્ય છે. મને પ્રાથમિક સભ્ય નથી, ગ્રામ પંચાયતનો સભ્ય છે, ભાજપ કાર્ડ બને તો તમારી વ્યવસ્થામાં છીંડા હતા કે પછી તમારા ભરોસામાં આપો કાર્ડનો? જ્યારે વાત કરી કે આમાં કોઈ છિંડા કે રહેવાનું એટલું બધું કાર્ડ અગત્યનું નથી. આ માત્ર ઓળખ માટેનું કાર્ડ છે. કોઈ પણ પછી પણ પ્રિન્ટ કરાવી શકે. મારે કાને ખોવાઈ ગયો તો પણ એ કોઈને મળી શકે. આમ પણ સામાન્ય રીતે રજીસ્ટ્રેશન જ્યારે કરાવીએ છીએ ને અમે પાર્ટીમાં કોઈ પણ મીટિંગનું, ત્યારે અપેક્ષિતોની યાદીમાં સામે સાઇન કરી અને એને કોરું કાર્ડ આવતા હોય છે. પોતે જ પોતાનું નામ અને હોદ્દો લખતા હોય છે. એટલે ક્યારેક એવું બની શકે કે કોઈ કે કાર્ડનો એમને કોરું રાખી અને ક્યાંક એનો બીજો ઉપયોગ કર્યો એવું પણ બની શકે. પણ પક્ષના લોકો જ ગેરઉપયોગ કરેલો છે એમ છે ને. જેમને વ્યવસ્થા એટલે સોંપી હશે એને કાનૂન વ્યવસ્થા સોંપી એમ એને એની અંદર ન હોઈ શકે. પણ દાખલા તરીકે વ્યક્તિને જ આપ્યું હોય, જે અપેક્ષિત છે એને જ આપ્યું હોય, એને કાર્ડનું પોતાનું નામ લખી ટીંગાડવાની જગ્યાએ ખિસ્સામાં નાખીને ગેરહાજર રહ્યા હોય એવું પણ બની શકે. એટલે આરોપીઓ સસ્પેન્ડ કર્યા છે. એ લોકો અપેક્ષિત હતા પ્રશિક્ષણ વર્ગમાં. ના, 3 અપેક્ષિત હતા. કોણ કોણ લોકો અપેક્ષિત હતા જે 3 સભ્યો છે એમાં? 3 માંથી ભરત રામવાણી, અજીત રામવાણી, ગોવિંદ પારુમલાણી અને વસંત ભાનુશાલી. એમના આખા નામ FIR માં નથી. તમે કઈ તપાસ કરી? પોલીસની પર તમે આગળ તપાસ કરી લોકોને સસ્પેન્ડ કર્યા? જે આખા નામ છે ને, પોલીસે અમને જ્યારે નામ આપ્યા એટલી FIR માં નથી તે હવે જે પોલીસે જે સૂચિ આપી કાર્ડ બોગસ બન્યા છે એટલે ભાજપની ઇમેજ ખરડાઈ છે, તો ભાજપ સારું FIR નથી બનાવતું. મેં જેમ વાત કરી કે તબક્કાવાર, પેલો તો અમને એ નથી કે આ કાર્ડનો ઇસ્યુ આટલો બધો ચડવો કેમ જોઈએ. જેમ વાત કરી કે આ કાર્ડનો દુરુપયોગ થયો હોટલોમાં, ટોલ ટેક્સમાં, તો આ કાર્ડનું આમ જુઓ તો માત્ર ને માત્ર પ્રશિક્ષણ વર્ગ સિવાય ઉપયોગ શું થઈ શકે? જેમ માત્ર આજે આવે છે કે આનો શું મતલબ? અમે કે કાર્ડને જ્યારે ઇસ્યુ ઊભો કેમ થયો, કોને કર્યો? હવે એસપીને પૂછ્યું તો એસપી એમ કહે છે કે આ પીડિતા કહેતી નથી. તો આ આવ્યું ક્યાંથી? અને અમે એમ કહીએ કે જો પીડિતા કહેતી હોય તો કોને ઇસ્યુ કર્યું એ બતાવે, તો અમે મૂળ સુધી પહોંચી શકીએ. એટલે ભાજપ મૂળ સુધી પહોંચશે કે પોલીસ? નહીં, હવે વિષય જ્યારે અટવાણો છે ત્યારે અમે FIR નોંધાવીને પણ તપાસ કરાવશું કે આનો દુરુપયોગ કોને કર્યો. તમે આ વર્દી દેવજો એમાં દરેકની જવાબદારી અલગ અલગ મંડળની, કોકને જમવાની, કોકને રાત્રિની વાટની, કોકને આથી જવાબદારી. એમાં કાર્ડની જવાબદારી કોની હતી? કાર્ડની જવાબદારી ભુજના મંત્રી દિલીપ શાહની હતી. એના માટે જે અપેક્ષિત હતા એની પાસે 200 રૂપિયા આપણે લીધા હતા કે હા છે. એમાં પીડિતાનું નામ જ નથી. અને આ આગે તમારે જે યશમાં કાર્યક્રમ હતો તો એમાં જે કેટરિંગનો કોન્ટ્રાક્ટ હતો એ કોની જોડે? એકચ્યુઅલી કોન્ટ્રાક્ટ આપ્યો પણ નહોતો. ત્યાં જખે મંદિરે ભોજનાલય ચાલુ છે. એ ભોજનાલય કાયમી ત્યાં માણસો જમતા હોય એને જ અમે આખી નક્કી કરીને જ આપ્યું હતું. પીરસવાનું પણ એને હતું, રસોઈ બનાવવાનું પણ ખબર કેનું હતું. ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં. એની જોડે આ જે વાત આવે છે ભાભી વાળી, બરોબર, એની જોડે હતી એની સાથે. અને આ છોકરી જે એને ભાભી તરફ ઉતારો કર્યો છે કે આ ભાભી જે નહીં, પણ હવે આખો આ કાર્ડની જવાબદારી તમે કોને સોંપી હતી ને આ કાર્ડ કોને બનાવ્યા? સોશિયલ લેડી એટલે એકચ્યુઅલ શું છે કે કોઈ પણ ફંક્શન હોય એની અંદર જે ચા પાણી પ્લેટ જેમાં અનુરભાઈ પેડ આપ્યો એ બધી વ્યવસ્થા કરે એને સોશિયલ લેડી કહેતા હોય. સોશિયલ લેડી કોઈ હોદો જ નથી. તો આવું કોને એને જવાબદારી કોને સોંપી? નહીં, પણ અમે સોંપી જ નથી. અમે એ જ કહીએ છીએ કે અમે સોંપી જ નથી. હવે કોઈ અમારે કને જેમ અપેક્ષિત 215 જણાની યાદી આખા કચ્છ જિલ્લામાં બની. 3 દિવસનો અભ્યાસ વર્ગ હતો. જેને પણ કાર્ડ બનાવેલી હશે તો તમારામાંથી કેમ કે આ પેલી વાત સમજો. જેમ કીધું કાર્ડ છે, માનો અમે પ્રેસ ભુજમાં છપાવ્યું, જે ફ્રેન્ડ કૌશલ છે એના ઘરે છપતા હોય, અને કાર્ડની ગંભીરતા દુરુપયોગ થવાની કે આ છે કે કયા બ્લેન કાર્ડ છે,
આમાં તમે જુઓ તો શું દુરુપયોગ થઈ શકે. તમે પ્રેસમાં તપાસ કરી આ સંદર્ભે એની પ્રેસમાં પણ છપાયો છે. એટલે પ્રેસમાં તપાસ કરવાનો કોઈ જનરલી હું કહું ઊભું જ કેમ ગમે તે તમે આના કાર્ડનો કોઈ હા નંબરિંગ મારવામાં આવતું કોઈ નથી. રાખવામાં આવતો એવી કોઈ પ્રકાર નથી. એટલે પંકજભાઈ આવો ઇસ્યુ બન્યો તો અશોકભાઈ હાથીનો, બરાબર છે? તો એની અંદર અશોકભાઈએ ફરિયાદ કરી, બધાને ખબર છે MSS કાંડ. તો આમાં આપણે કોઈ ફરિયાદ કરી અથવા કચ્છ ભાજપ કરવાનું છે? નહીં, કચ્છ ભાજપે જે વાત કરી કે 4 જણાને પહેલા પ્રાથમિક સસ્પેન્ડ કર્યા, આ કાર્ડનો ઇસ્યુ ચાલુ થયો ત્યારે પણ ભાજપ ચિંતિત છે કે આ એસપી ને 3 દિવસ પહેલા રૂબરૂ સૂચના ભેગાના મૂળ મુજબ આ કાર્ડ કોને અને ક્યાંથી ઇસ્યુ થયું. છતાં અમે આજે પણ વિચારે છે કે એની કદાચ કાયદેસરની તપાસમાં ફરિયાદની જરૂર પડે તો ફરિયાદ નોંધાવવા પણ પાર્ટી આજે વિચારે છે ને તૈયાર છે. મેં તો ગોતી લીધું હશે ને આ કાર્ડ પૂરે ભલે પોલીસ જો જવાબદારી યુક્ત કરે એ પહેલા ભાજપે જો કાર્યકરોને સસ્પેન્ડ કરી નાખ્યા આ કાર્ડ તો તમારો ઇન્ટરનલ મામલો તમે અત્યાર સુધી ગોતી લીધું હશે ને. નહીં, કોણે બનાવ્યા? આમાં અમે એમ કે છે કે કાર્ડનો ઇસ્યુ શુક્ર આટલો મોટો થાય છે, અમે આ શોધવું આટલું શોધ્યું છે કે આ કાર્ડને કાર્ડ ઉપરથી 65 ની જે વાત આવે છે એ ખબર પડશે ને એટલા એટલે પહેલી જ વાત એ સમજો કે કાર્ડ એટલે શું. માત્ર ને માત્ર મને મુદ્દો બનાવવો હોય કે આ કાર્ડ 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 વાત આટલી છે ને, આ કાર્ડથી ક્યાં ઓથોરિટી બની ગઈ, ક્યાં કાર્ડથી દુરુપયોગ થઈ જાય. આ કાર્ડ કે સરકારી કઈ લાયસન્સ કે અપ્રુવલ કે આઈડી પ્રૂફ તો છે નહીં કે જેને કઈ દુષ્કર્મ કરવું હોય તો આ કાર્ડથી થઈ શક્યું. આખા મુદ્દો આ જ હોય. મૂળ ઈ છે કે આ કાર્ડ કોનું બન્યું છે ને એ મહત્વનું છે. કેશુભાઈ આ કાર્ડ જે લેડીનું બન્યું છે ને એ મહત્વનું છે. નહીં, હું એ જ કહું એ છું, છે. હું તમને એ જ કહું છું, આ લેડીનું બન્યું. એટલે એનો ભાજપ સાથે સંપર્ક ખરો કે સંબંધ ખરો કે નહીં? કોઈ મેં કીધું ને આ જે લેડીઝ છે એને પાર્ટીનો કોઈ પ્રાથમિક સભ્ય નથી, પાર્ટીના કોઈ ઓળખતા પણ નથી. ગાડીમાં આપણે બીજી ગાડીમાં વાત કરી ફોટોગ્રાફ કે લઈએ છે કે નહીં કાર્યકરોને કોઈના? સસ્પેન્ડ કર્યા. હમ. પોલીસે જવાબદારી ફિક્સ કરી પેલા ચાલુ કર્યા. બહુ સારું. નહીં, પોલીસે કન્સિડર કર્યા. ચાલો કન્સિડર હા. હવે અત્યારે બીજા તમારા એટલા બધા કાર્યકરો કે આગેવાનો છે કે જેની સંડોવણી આવે છે હમ. ટીવીમાં ને તમે જોતા હશો ભોગ બનનાર પોતે જે સલાહ જાહેર કહે છે કે ભાઈ અમને આને ધાકધમકી કરી કે પૈસાની ઉપર આવી એવા તમે એમાં એક ભાજપના કાર્યકરનું નામ આપે છે. ગઈકાલે જ TV9 માં હતું ટેલિફોનિક આખી દેશ ઇન્ટરવ્યુમાં. દુનિયાએ જોયું એમાં છે. ભાજપના જ એક એવા તમે નેતાનું શું કહો? આ કાર્ડ બનાવનાર તમે શું કહેતા? જેમાં વાત કરી કે હવેના કાર્યકરોના નામ આવે છે, એ નામ આવે છે એ પરબરા કોઈ ઓથોરિટી છે જ નહીં. વાત સાંભળજો, પેપરમાં કે મીડિયામાં આજે એક આવશે, કાલે બીજા નામ આવશે, આજે બીજું આવ્યું છે, એ ઓથોરિટી નથી. જ્યાં સુધી પરફેક્ટ, કારણ કે કોઈ પણ પાર્ટી જો કસૂરદાર કાર્યકર્તા હોય કે કસૂરદાર જો હોય એના ઉપર એક્શન લે. માત્ર ને માત્ર કોઈને કીધું અને પાર્ટી જો એમ કરે તો કદાચ કાર્યકર્તાને પણ અન્યાય થાય. એ કાર્યકર્તા સાચો છે એ માનવાના કરતા દોષિત છે તો જ કાર્યવાહી થઈ ને. હવે આમાં જેમાં પેપરમાં તમે મીડિયામાં તમે જ પોતે જુઓ છો, રોજ નામ બદલે છે, કોણ આપે છે એ કોઈ ખબર નથી પડતી, તો એ ઓથોરિટી ગણાય? કેશુભાઈ 15 દિવસમાં પહેલી વાર તમે પ્રેસ બોલાવ્યો, એનો મતલબ એમ કે મીડિયા હોવાળો કરે છે? આ ઘટના જ નથી ઘટી, ખાલી મીડિયા જ હોવાળો કરે છે? હું એમ કહું છું કે મીડિયાને પણ ખબર હોય. તમે સિક્કાની બીજી બાજુ જાઓ, બહુ આમ નૈતિકતાની વાત કરો તો જો કચ્છના ભલાનીને વેદના સંવેદનાથી વાત કરતા અહીં તો સિક્કાની બીજી બાજુ જાઓ. આ આજનો વિષય તો છે જ નહીં. તમે બધાએ સમજતા હશો કે સત્તાનો ઉપયોગ સંવેદનામાં કન્વર્ટ કરી નાખવાનો. કોને? સત્તાનો ઉપયોગ, જે સત્તા છે ભાજપ સરકાર હા. છે, એના કાર્યકરો ગમે તે કરે સંવેદનાના નામે. પેલી વાત સાંભળજો, સંવેદનાથી પાર્ટી જોડાયેલી છે પણ એમાં લોકો જોડાયેલા છે, મતદારો નહીં, જોડાયેલા છે. લોકો જોડાયેલા છે. આજે 12 મહિના થયા તો એ કઈ એક દિવસનો આ છે તો એની પાછળનું પણ કંઈક તથ્ય હશે ને. આજે ફરિયાદ જેને દુષ્કર્મ 3-4 પ્રકારો, હું એની વ્યાખ્યા નથી કરતો, પણ એ બનાવ બનતા હોય ત્યારે તમે કઈ વ્યાખ્યામાં મૂકશો? કારણ કે પાર્ટી પણ સિદ્ધાંત અને સ્વભાવથી જોડેલી છે, સંવેદના સાથે જોડાયેલી છે. અનેક પ્રકારના ક્યાંક ઊભા કરેલા માત્ર ને માત્ર રાજકીય પણ દ્વેષ હોય આમાં. હું બહુ બ્લન્ટલી નાખી અમારી ટીમ બેઠી છે જવાબદારી, ત્યારે એમ કે જે એક પણ જણ હશે તો આને કોઈ પણ સાખી નહીં લે, ચલાવી પણ નહીં લે. પણ માત્ર ને માત્ર તમે જેમ કે હવે પેપરમાં આવ્યા, આજે પણ અમુક મંત્રીના ને અમુક ધારાસભ્યના નામ આવ્યા, હવે કોને આપ્યા? આ સંડોવેલા છે એને તો ખબર નથી. હવે એ શું ઓથેન્ટિક કહેવાય? એ આધારિત કહેવાય? એ તો રાજકીય પાર્ટીનો આક્ષેપ છે. નહીં, રાજકીય પાર્ટીનો એ રાજકીય પાર્ટીનો આક્ષેપ છે. આમ આદમીના કાલે મહિલા હા, એ રાજકીય પાર્ટીનો આક્ષેપ. અમુક આવ્યા હતા, એમને આક્ષેપ કર્યો છે. પ્રશિક્ષણ વર્ગની સીડી જેવો કંઈ તમે
ફોટોગ્રાફી, વિડીયો શૂટિંગ આમાં મૂળ એક વાત એવી છે, એક મૂળ વાત આપને હું કહું કે આ એક પ્રશિક્ષણ વર્ગમાં પ્રવેશ માટેનું માત્ર ફોર્મ છે અને જે લોકો અપેક્ષિત હતા એ લોકો આ ફોર્મ ભરીને આપે અને પછી વર્ગની અંદરમાં આવે અને પછી વર્ગ શરૂ થાય એટલે એની હાજરી પૂરાય અને સહી કરે કે અમે હાજરી આપી છે. આના સિવાય આનો બીજો કોઈ મતલબ હોઈ ન શકે. હવે આવો જ ફોર્મ માં કોઈ ફોટાની કોલમ નથી, આવું કોઈ નંબર નથી, આવો કાગળ ગમે ત્યાં ઝેરોક્સ કરી અને તમે ફોટો છોડી દો અને કેશુભાઈ પટેલની સહી કોઈ કરી નાખે અને જે વસ્તુ ઓથેન્ટિક નથી, જેની સાથે કોઈ મતલબ નથી, એવી બાબતો નો આધાર નહીં અને જે રીતે કાર્ય થઈ રહ્યું છે, બનાવ બન્યો છે એ દુઃખદ છે. આ બનાવ ન બનવો જોઈએ એ સાથે તમે અને હું બધા સમજ છીએ. પણ એક વાત તમે સમજો કે પંચાયત થી કહીને પાર્લામેન્ટ સુધી જે પાર્ટીની સત્તા હોય એ પાર્ટી ધારે તો શું ન કરી શકે, પણ એ પાર્ટીએ ધાર્યું નથી. એ પાર્ટીને ખબર પડી કે અમારા કાર્યકર્તાઓ પણ આમાં સંડોવાયેલા છે તો તાત્કાલિક અસરથી ત્રીજા દિવસે એ કાર્યકર્તાઓને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. ખાલી એફઆઈઆર ફાટી છે અને આટલી પાર્ટી તાત્કાલિક પગલા ભરવા માંગતી હોય, બધી જ બાજુની સત્તાઓ પાર્ટી પાસે હોવા છતાં પણ મારા મિત્ર પંકજભાઈ હમણાં તમને કહેશે કે કોંગ્રેસ જયારે સત્તાઓ ઉપર હતી ત્યારે કેટલા બનાવો બન્યા હતા અને કોંગ્રેસે એવા બનાવો ઉપર શું પગલા ભર્યા એ પણ એક વિષય છે, ચર્ચાનો વિષય છે. ગઈકાલે કોઈ આપ ની બેને કીધું કે એમાં નીમાબેન સંડોવાયેલા છે, એમાં વિનોદભાઈ સંડોવાયેલા છે, એમાં શંકરભાઈ સંડોવાયેલા છે અને રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓને પણ આ સ્તરેથી અમે અપીલ કરીએ છીએ કે રાજકારણમાં રહી અને આવી ગંદી રમત રમાતું બંધ કરો. હવે આવતીકાલે જ અમારા કાયદાના સલાહકારો સાથે બેઠક કરી અને બધા ઉપર ડેફેમેશનનો દાવો કરવાના છે, પાર્ટી કરવાની છે. કારણ કે આ બનાવ બન્યો છે એને અમે જરાય ઢાંક પીછાવો નથી કર્યો. બીજા દિવસે પાર્ટીના પ્રમુખ ત્રીજા દિવસે કલેક્ટર પાસે ડીએસપી પાસે પહોંચી અને આની રજૂઆત કરવા માટેની સૂચના આપે છે. રાજ્યના ગૃહમંત્રી કહે છે કે કોઈ છૂટવું ન જોઈએ, ગમે તે હોય, ગમે તે ચમરબંધી હોય, ગમે તે પાર્ટીનો હોય. અને આ તો જોગાનું જોગ. એફઆઈઆરમાં 4 નામો આવ્યા છે, હજી કેટલું આવશે શું આવશે એ તો સમય કહેશે. પણ જે રીતે પાર્ટી ઉપર એક તરફી જે વાત થઈ રહ્યો છે એ પાછળનું જો માત્ર કોઈને કોઈ કારણ હોય તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આવેલા પરિણામ અને પરિણામથી હતાશ થયેલો વિરોધ પક્ષ હવે ચારિત્ર ઉપર ઉતરી પડ્યું છે. અને એટલા માટે જ આજે આપને બોલાવવાનું કારણ, હકીકત કહેવાનું કારણ, કાલે તો આપ વાળાએ કીધું, આવતીકાલે તો પાપ વાળા કહેશે, પરમ દિવસે જનતા દળ યુ વાળા કહેશે, પછી તો જનતા દળ એ વાળા કહેશે. અને તમને એક વાત કહું કે હું ઓફિસમાં ગુરુવારે માંડવી જાઉં અને મારી પાસે કોઈ રજૂઆત કરવા ફરિયાદી આવે અને ફરિયાદી રજૂઆત કરવા આવે ને ફરિયાદી મને પાસે રજૂઆત કરે અને ફરિયાદીની રજૂઆતમાં મને તથ્ય ન લાગે તો હું ધ્યાન ના આપું, તથ્ય લાગે તો ધ્યાન આપું. હું ગુનેગાર બની ગયો. એ આવીને કાલે કહે કે હું ધારાસભ્ય પાસે ફરિયાદ કરવામાં ગઈ હતી કે ગયો હતો તો મને દાદ ના આપ્યો, મારી વાત ન સાંભળી. એટલે આવી રીતે જાહેર જીવનમાં બેઠા હોઈએ ત્યારે તો અનેક જાતના લોકો, અનેક સ્વભાવના લોકો
ગમે ત્યારે ગમે તેવી રજૂઆતો કરવા આવતા હોય, પણ જે રીતે વિરોધ પક્ષો દ્વારા એટેક કરીને પાર્ટીને બચાવની સ્થિતિમાં મૂકવામાં આવી રહી છે, એની સામે આજે આપણે વિનંતી કરવા આવ્યા છીએ કે મહેરબાની કરીને આપ જે લખો તે લખવાની છૂટ છે, અને આપે જો ન લખ્યું હોત તો આ દેશમાં નરેન્દ્રભાઈનું શાસન પર ક્યારે ના આવ્યું હોત. આપે જો કૌભાંડ ન ખોલ્યા હોત 10 વર્ષના, તો ભારતીય જનતા પાર્ટીનો કમર પર ક્યારે દિલ્હીમાં ખીલો ન હોત. લખવાની આપને છૂટ છે, પણ લખવાની પહેલા મહેરબાની કરીને જેની વિરોધમાં લખવા માંગતા હો એને પણ જરાક પૂછી અને એને પણ વિશ્વાસમાં લઈને તમે લખશો ને, તો મને લાગે છે કે સાચી હકીકત લોકોને ખ્યાલ આવશે, સાચી હકીકતથી લોકો વાકેફ રહેશે. બાકી આ વાત ને વખોડી કાઢીએ છીએ. જે લોકો જે પણ પાર્ટીના હોય, જે પણ વિચારધારાના હોય, આમાં સંડોવાયેલા હોય, એને કડકમાં કડક સજા થવી જોઈએ. જે ને નુકસાન થયું છે એમના પ્રત્યે પણ સંપૂર્ણ સહાનુભૂતિ છે, અને આ બનાવ બન્યો છે એને અમે કોઈ છાવરવા માંગતા નથી, જરાય છાવરવા માંગતા નથી, અને એ બનાવને અમે સખત શબ્દોમાં બધી જ રીતે એને વખોડી કાઢીએ છીએ. ભાઈ હોદાની તો ક્યાંક ને ક્યાંક જે હોદા છે 4 જણા સસ્પેન્ડ થયા, જે હોદા છુપાવવાની તો કોશિશ થઈ હતી ત્યારે લેટર પેડ મળ્યું કેશુભાઈનો, જે નાની એક પ્રેસ નોટ આવે એમાં પૂર્વ વર્તમાન જે કાંઈ હોદ્દો ધરાવતા વ્યક્તિઓ છે, પદાધિકારીઓ, તેમનું નામનો ઉલ્લેખ હોય, હોદાનો ઉલ્લેખ હોય. 4 જણા જે સસ્પેન્ડ થયા માત્ર નામ જ ઉલ્લેખ હતા. આ તો નામનો કે નામની વાત આવી એટલે હોદ્દો તો ઓટોમેટિક ગોતી જ લેવાય, અને તમે તો બધા એવા પાવરફુલ માણસો છો કે ગમે તેનો હોદ્દો તો હોદ્દો બધું ગોતી લેવું છે, એટલે એ બાબતમાં મારે કંઈ કહેવું નથી. આપના મહિલા પ્રમુખ પર ડેફેમેશન કરવાના છો? આપના મહિલા એના ઉપર તમારા પાસે કોણ ડેફેમેશન કરી? અમારા દી ફર્યા છે. અમે તો જેને અમારું નામ ખોટું આપ્યું છે, અમારા ધારાસભ્યનું, અમારા સંસદ સભ્યનું, અમારા મંત્રીશ્રીનું, એ જિંદગીમાં બીજી વાર એ આખી આપ રૂપી પાપ છે ને, જે એ બીજી વાર આવી કોઈ ભૂલ નહીં કરે, અને એના માટે અમે ન્યાયમાં જવાના છીએ, એના માટે ન્યાયિક રીતે અમે આગળ વધવાના છીએ. કેશુભાઈ, આપને નથી લાગતું કે સત્તા સ્થાને ભાજપ છે, આટલી મોટી ઘટના ઘટી, તમે સંવેદના જતાવો છો પીડિતા પ્રત્યે, તેના પરિવાર પ્રત્યે, પણ અત્યાર સુધીમાં તમારા કચ્છમાંથી નેતૃત્વ કરતા પાર્ટીના સંસદ સભ્ય કે ધારાસભ્ય કોઈ તેને મળ્યા નથી. તમને એવું નથી લાગતું કે આપ લોકો મળ્યા તો ક્યાંક ને ક્યાંક એને આશ્વાસન મળ્યું હોત કે સત્તા સામેની લડાઈ કે જે કાંઈ છે તેને ક્યાંક ને ક્યાંક? વિષય 2 આવ્યો. એ પીડિતાએ ફરિયાદ નોંધાવી, પછી પીડિતા ક્યારે પણ મુક્ત થઈ નથી. અમે પ્રયત્ન પણ કર્યા, પણ એને મળવા માટેનો એક પણ તક કે મોકો મળ્યો પણ નથી. હું આપના માધ્યમથી એ કહેવા માંગુ છું, જેમ તારાચંદભાઈ વાત કરી, તમે કોઈ પણ તમને નોંધ આવી કે આ ફરિયાદ આવું અમને જણાય છે, આપ વાળાએ કીધું કે કોંગ્રેસ વાળાએ કીધું, તમારી ફરજ તો બને છે ન્યાય આપવાની. પત્રકાર છો તમે, અખબાર છો તમે, તો જેમાં હેડિંગમાં આખું બનાવી, જ્યારે વર્જન તમે લ્યો છો ત્યારે હાવ ખૂણામાં કે નાની આઈટમ લ્યો છો, ત્યારે એમ થાય કે તમે ન્યાયની દ્રષ્ટિ બેને પેરેલ રાખો ને. તમે બેની વાત રાખવાની, તમે જો આક્ષેપ તો કોઈ પણ પાર્ટી કરશે, પણ અખબારો તો ન્યુટ્રલ છે ને. ત્યારે જેમ આજના પેપરમાં અમુક વસ્તુ જોયું તો જે પાર્ટીને નુકસાન કરતું હોય મોટા અક્ષર ક્યાંય પણ લેવાય છે, અને જે એનું વર્જન છે, જેના ખુલાસા છે, એ ખુલાસા માત્ર ને માત્ર સહેજ પણ થાય છે. એટલે આપના લેવલે અમને અપીલ છે કે ન્યાય સાચી દિશામાં, જે કદાચ ગુનેગાર હોય, જવાબદાર હોય, ચોક્કસ અમે પણ ભેગા છીએ, આપણા માધ્યમથી એને નસીહત થવી જોઈએ. પણ આટલું જો થાય તો લોકોનો પણ ભરોસો વધશે. લોકો અખબાર, વ્યક્તિ બધું ઓળખે છે કે કોના વિશે આપણે શું લખી, તો એને લગભગ બધાને ખબર હોય. પણ આવું અમારી અપીલ છે અને અપેક્ષા છે કે જો સાચી વાત બધાની પદ્ધતિસર જાય તો ચોક્કસ વ્યાજબી ગણાશે. તમે પક્ષ તરીકે એવી આંતરિક તપાસ કરાવી કે જે 60, 65, 40, 35 જે કાંઈ પણ આખું જે સર્કલ ચાલી રહ્યું છે એમાં કાંઈ તથ્ય નીકળ્યું નથી નીકળ્યું? જેમ તમે પોલીસની તપાસ આવીને પહેલા સસ્પેન્ડ કરી નાખો છો બધા, તો આંતરિક એવી કોઈ તપાસ તો કરાવી હશે કે ભાજપના કેટલા લોકો કેવી રીતે સંડોવાયેલા છે? એ વિશે મેં જેમ તમને વાત કરી
એ તમારા માધ્યમ દ્વારા જે આવે છે, કારણ કે પાર્ટી છે, પાર્ટી ગંભીર હોય, પાર્ટીના લેવલે જે કામ કરવાનું હોય પાર્ટી કરતી જ હોય. અને જેમ બે વાત કરી કે પાર્ટી આજે દિવસ નથી, પાર્ટી સિદ્ધાંત અને સ્વભાવને ભરેલી પાર્ટી છે. ઠીક છે, પાર્ટીઓ ત્યાં આવી, ક્યાંક સમસ્યાઓ પણ રાજકીય પાર્ટી એટલા મોટી તો ક્યાંક થતી હોય, પણ આમાં કેટલું લોકો શું છે એ પાર્ટી પોતાની રીતે સક્રિય છે અને તપાસમાં. આ બધી જે વસ્તુ છે ને 35 થી 40 જણા છે, એટલી છોકરીઓને ઓકરી છે, એ બધું આ પીડિતાએ એની જે ઓરિજિનલ ફરિયાદ આપી છે ને એમાં આપેલું છે કે મીડિયા જે આપે છે એ સાવ હવામાં ગોળીબાર નથી. જે પીડિતાના આધારે ફરિયાદ નોંધી છે એમાં એને આપેલું છે કે મારા જેવી 35 થી 40 છોકરીઓનો ઉપયોગ થયો છે અને આ બધાના નામજોગ આપી છે કે ભાઈ સો એમ સો ઈ છે. એટલે અખબારો કે ટીવી છે એને ગપગોળા નથી આપતા. તમારી વાત 100% સાચી, પણ જ્યાં સુધી ઓથેન્ટિક એ આપ્યું છે નિવેદન તક ક્યાંય જાહેર થયું નથી. એને કાયદેસર લેખિતમાં એફઆઈઆરમાં છે, નહીં, હાઈકોર્ટમાં કર્યું છે, હજી કોઈ ડિક્લેર નથી થયું. એફઆઈઆર માં અમુક નામ છે, બધાય નથી. ના, નામ છે. એટલે કેશુભાઈ મૂળ વાત સંવેદનાની છે કે જ્યારે એફઆઈઆર નોંધાઈ એમાં જે નામો આવ્યા ને એમાં ભાજપના જે પણ XYZ લોકો હતા એમના નામો ખુલ્યા, ત્યારે પાર્ટીએ શું સંવેદના બતાવી આ પીડિતા પ્રત્યે ને એ લોકો પ્રત્યે? કારણ કે શરૂઆતમાં લગભગ 5-6 દિવસ સુધી તો આપ ડિનાય કરતા રહ્યા કે આ તો માત્ર ફરિયાદ છે, ફરિયાદ છે, ફરિયાદ છે. પહેલી વાત સાંભળો, જેમ તારાચંદભાઈ વાત કરી એમ હું 3 તારીખના કલેક્ટર અને ડીએસપી ને કહ્યા કે આ સત્ય દિશામાં, સાચી દિશામાં તપાસ થશે, તથ્ય શું છે. કારણ કે પાર્ટી ઘણી વખતે એમ થાય કે તમે પેપર ના આપ્યું, સંવેદના છે એ એકચ્યુઅલી જેમ મેં પહેલા વાત કરી, કારણ કે એ કઈ કોઈકની પેઢી નથી, એ બધામાં ના હોય તો હોય, પણ અમને જ્યાં લાગ્યું કે કંઈક ખોટું થઈ રહ્યું છે ત્યારે જે દિશામાં જે થવું જોઈએ અમે સૂચના જે તે વખતે અધિકારીઓને આપી છે. સરકાર તરફથી પણ જેમ તારાચંદભાઈ સરકાર છે, ધારે તો એ કાંઈ પણ ના આવી શકે, પણ એવું ક્યાંય કરવામાં આવ્યું, ક્યાંય રોકવામાં પણ નથી આવ્યું કે સત્ય બહાર આવવું જોઈએ. કાર બોગસ બની તેવી આપ વાત કરો છો, પણ આપ એ પ્રશિક્ષણ વર્ગમાં પીડિતા હાજર હતી કે નહીં એના મુદ્દે કોઈ સ્પેસિફિક વાત કરશો? પીડિતાને અમે જોઈ જ નથી, જ્યારે હાજર હતી નથી, જોઈ જ નથી, અમે આમંત્રણ નથી આપ્યું અને કે અપેક્ષિત નથી. એનો તાળો તો મેળવવો પડશે. નહીં, તાળો અમે તમે તાર્કિક વાત કરો કે વાત એવી આવે છે કે આ જે હતું કેટરસનો કોન્ટ્રાક્ટ હતો એ અતુલ ઠક્કર હતો, અતુલ ઠક્કર સાથે ભાભી હતી અને ભાભીનું નામ આ પીડિતાએ આપ્યું છે અને આ પીડિતાનું કાર્ડ બન્યું છે. બધા એકબીજા સાથે મેચ થાય છે, તો આનો તમે તો બહુ જ્ઞાની માણસ છો, બધું કાઢી લીધું હશે ને અત્યાર સુધી. પહેલી વાત મેં જેમ વાત કરી, જે તમે નામ લીધા એ ત્યાં ભોજનાલય છે, તમે પણ તપાસ કરી શકો છો કે અમે કોન્ટેક્ટ કેટરસનો આપ્યો જ નથી. જે ભોજનાલય ચલાવે છે એને જ અમે આખી નક્કી કરીને આખું પીરસવાનું અને બનાવવાનું. એવું બને કે એને અતુલ ઠક્કરને આપ્યું કોન્ટ્રાક્ટ, એ હવે એનો વિષય છે. પીડિતા તો હું પોતી નહીં, પણ અમે જે આપ્યું હતું એ તો એને જ આપ્યું હતું. કેમ કે ત્યાં તો કોઈને આવવા મળતું નતું, અમને આવવા નથી, અમે રાત્રે તમારી ઘરે પ્લેટ નોટ મંગાવતા. તમે આમાં જેમ વાત કરી કે એને પોતે જાતે જ બનાવ્યું, એને કોઈ પેટા કોન્ટ્રાક્ટ નથી આપ્યો, કારણ કે જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી આ વાત કોંગ્રેસની કે ગમે તે આખી જે હોય તે આ રાજકારણ છે ભાઈ. આમાં કાંઈ એ કરે એનું કર્મ એ કરે, પણ અમારી અપેક્ષા એટલે સાચી વસ્તુ બહાર આવે અને સાચી વસ્તુ બહાર આવે. તમે એકથી તપાસ કરો કે ભાઈ આપણે આ બધી જુદા જુદા મંડળની જવાબદારી સોંપી હતી, તો એમાં નિવાસ સ્થાનની ખાવા પીવાની જવાબદારી કોને સોંપી હતી, ગજરાભાઈને કોન્ટ્રાક્ટ આપ્યો હતો કોના કહેવાથી આપ્યો હતો, તો ત્યાંથી પગેરું દાબોથી મળે કે ભાઈ આ બાઈમાં કેમ પહોંચી. એટલે મૂળ વાત નિષ્ઠાની છે. નહીં, અમે નિષ્ઠાથી પહેલી જ વાત કરી કે નિષ્ઠાથી આખી ભારતીય જનતા પાર્ટી ટીમ ક્યારે પણ નિષ્ઠા મૂકીને વાત નથી કરતી અને નિષ્ઠાથી જોડાયેલી છે અને જેટલું બનશે નિષ્ઠાથી આગળ આનું છેડો લેવા માટે તત્પર છે. અને જે ફરજી કાર્ડ બન્યો ઇસ્યુ છે જ નહીં અને ઇસ્યુ આખો હાલ્યો, પણ ફરજી કાર્ડ નહીં, પણ અમે પાર્ટી ઉપર કોઈ શંકા નથી. પાર્ટીના માણસો છે બરોબર ને કે કયો માણસ છે એની ઉપર આધાર છે, એના કારણે આનું આખું વજન વધી ગયું અને આખા કેસનો વ્યાપ કેટલો વધી ગયો છે તમે જાણો છો. અત્યારે આખા દેશમાં આના પડઘા પડે છે. હમણાં 2017માં માટે ચૂંટણી છે એટલે પોલિટિકલી તમે જુઓ તો હવે આ પ્રશ્ન છે નાનો નથી ગયો, એટલે જ આજે આપણે ભેગા થવું પડ્યું છે. તમારો મુદ્દો બિલકુલ સાચો છે. 2017ની ચૂંટણી નજર સમક્ષ છે ને એટલે જ કદાચ કોઈ આ જ પ્રકારનો સમયકાળ નક્કી કરી
અને આ પ્રકારે કાર્ડનો અંદર ફોટો લગાવી ને મારી તો શંકા છે સ્પષ્ટ કે આપ અથવા કોંગ્રેસના મિત્રો પણ ક્યાંક ને ક્યાંક આની અંદર જોડાયેલા હશે. અમારા કોઈ કાર્યકર્તા એની અંદર ભળેલા હશે તો એને શોધી અને ચોક્કસપણે પાર્ટીના દાયરાની અંદર રહી અને જે પણ એને નિયમ મુજબ સજા થઈ શકતી હશે એ કરવા માટે પાર્ટી કટિબદ્ધ છે અને ચોક્કસપણે કરશે. રહી વાત, મારી આપ સૌને અપીલ છે કે આ પ્રકારની ઘટનાઓ જ્યારે બનતી હોય છે ત્યારે કેટલીક પોલિટિક્સની અંદર ઘણી બધી બાબતોને ઉછાળવામાં આવતી હોય છે અને એની મજા ઘણા બધા લોકો લેતા હોય છે. કોઈ પણ વ્યક્તિ દોષિત હોય ને ચોક્કસપણે સજા થવી જોઈએ, કડકમાં કડક સજા થવી જોઈએ, કોઈ માફી ન બક્ષવી જોઈએ. પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાની અંદર એક પણ નિર્દોષનું નામ ખોટી રીતે ઉછાળીને ક્યાંક ને ક્યાંક મીડિયા પણ એક ચોથી જાગીર ગણાય છે, એની અંદર કોઈ કે કરેલા આક્ષેપના કારણે પણ નામ આવતું હોય ત્યારે કદાચ પોલિટિક્સમાં હોય વ્યક્તિ તો સહન કરી જાય, પણ એના પરિવાર ઉપર કંઈ ખૂબ ખરાબ રીતે વીતતી હોય છે. એટલે મારી અપીલ છે, આપને વિનંતી છે કે આપને જ્યાં સત્ય મળે ત્યાં કંઈ છોડજો નહીં, પરંતુ એક પણ પરિવાર આ પ્રકારે આવી કોઈ નામ આવવાના કારણે એના પરિવારની અંદર પીડા ઊભી ન થાય એની પણ અમારે અને તમારે અને વહીવટી તંત્રએ બધાએ સાથે મળી અને એના માટે પણ જાગૃત રહેવું જોઈએ એવી મારી નમ્ર અપીલ છે. પંકજભાઈ, આ પીડિતાના પતિએ હમણાં ભાજપના કાર્યકરો પર આક્ષેપ કર્યા છે કે અમને ધાક ધમકી કરવામાં આવે છે, તો એમના વિરુદ્ધ 3 વાગે એ ટીવી ની અંદર અમે જોયું છે, અમે હમણાં જ નીચે એના વિશે પણ ચર્ચા કરી છે. કોનો આપેલો છે એમણે? હા, અને એના માટે પણ જેટલું બની શકે એટલું પાર્ટીના લેવલે આજે ચર્ચા થઈ છે અને હજી કાલે પણ અમે બેસવાના છીએ અને એમાં કોઈ પણ દોષિત હશે તો એને છોડવાનું નથી. એમણે નામજોગ ફરિયાદ કરી છે કે આ ભાઈ પાર્ટીની પણ એક પ્રક્રિયા હોય છે. ભાઈ તમે અત્યારે કોઈ એક નિવેદન આવી જાય અને ત્યારે પાર્ટી ડિસિઝન લઈ લે, પાર્ટીની એક પ્રક્રિયા હોય છે, એના માટે એક ફોરમ બેસતું હોય છે અને બેસશે અને જે યોગ્ય એના માટે પણ જે કરવાની થશે કાર્યવાહી એ ચોક્કસ કરશે. પાર્ટી કોઈને ખોટું કરનારને, દોષિતને, ગુનેગારને ક્યાંય બક્ષવા માંગતી નથી, ક્યાંય છોડવા માંગતી નથી, ક્યાંય છાવરવા માંગતી નથી. અને તમે જોયું હશે કે ભારતીય જનતા પાર્ટી આવડો મોટો પરિવાર છે. કચ્છની અંદર અનેક સ્થાનો ઉપર લોકોએ વિશ્વાસ મૂકીને જવાબદારી સોંપી છે. ભારતીય જનતા પાર્ટીની કામ કરવાની એક આગવી પદ્ધતિ છે. કાર્યકર્તાને ઘડતર એની અંદર થતું હોય છે, પણ છતાંય મોટો પરિવાર જ્યારે બન્યો હોય એની અંદર આ પ્રકારની ઘટના હોય, કોઈક સારા સમાચાર આપવા માટે તમને બોલાવીએ તો અમને આનંદ હોય. આ પ્રકારની ઘટના અમારે માટે પણ પીડાદાયક છે, દુઃખદાયક છે અને એટલે આવી ઘટનાની અંદર હજી કોઈ દોષિત ક્યાંય પણ બહાર આવશે તો એને ક્યાંય ભારતીય જનતા પાર્ટી ક્યાંય બક્ષવાની નથી અને છાવરવાની પણ નથી. સ્ટેટ લેવલે અત્યારે આખો ઇશ્યુ ઉભો થયો છે. સરકાર તરફથી ઓલમોસ્ટ મુખ્યમંત્રીએ પણ ફોકસ કર્યું છે, કાયદા મંત્રી પણ કર્યું છે, હાઈકમાન્ડે પણ મગાવ્યું છે, છતાં પ્રદેશ ભાજપ કેમ કંઈ નથી બોલતું? આખા ગુજરાત માટે કોઈ તો નિવેદન આપી શકે. પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરતભાઈ આજ નિવેદન બપોરે આપ્યું છે અને ટીવી ની અંદર 3 વાગ્યાના ન્યૂઝમાં હું પણ જોઈને આવ્યો છું. એમણે પણ આ બનાવને વખોડ્યો છે અને ન્યાયિક તપાસ થશે એ પ્રકારની વાત પણ ભરતભાઈએ કરી છે. હવે આ સંદર્ભે દાવો થયો છે કે પ્રશિક્ષણ શિબિરમાં હમણાં જ આપનો દાવો કે આ પીડિતા હાજર રહી નથી, તો એ જ પ્રશિક્ષણ શિબિરના વિડીયો અને ફોટોગ્રાફ્સ પણ આપણી પાસે હશે, એ તમે ચકાસ્યા છે? તમે વાત મૂકી છે એમાંથી મને પણ વિચાર આવ્યો છે અને ચોક્કસપણે આપણે એને પણ ચકાસશું. અને હું એટલું કહી શકું, હું પણ 3 વર્ષ સુધી અધ્યક્ષ રહ્યો છું, એટલું ચોક્કસ કહી શકું કે ભારતીય જનતા પાર્ટીની જે કાર્ય પદ્ધતિ છે એમાં અપેક્ષિત સિવાયનું કોઈ ઉપસ્થિત મીટિંગની અંદર ન રહી શકે, સિવાય કે જેમ ગજરાભાઈએ કીધું એમ બારે કોઈ કામની જવાબદારી લઈ અને ક્યાંય હોય તો આવડા મોટા પરિવારની અંદર નાના કાર્યકર્તાઓને કદાચ આપણે બધા જ અમે આગેવાનો ન પણ પરિચિત હોઈએ, ઓળખતા પણ ન હોઈએ, એવું પણ બની શકે, પણ એ અંગે પણ પાર્ટી ચોક્કસપણે તપાસશે અને એની અંદર કોઈ પણ કાર્યકર્તાએ હેતુપૂર્વક, ઈરાદાપૂર્વક આ પ્રકારે કોઈ ઉપયોગ કર્યો હશે અથવા કોઈને લઈ આવ્યા હશે તો એના અંગે પણ પાર્ટી ચોક્કસપણે કાર્યવાહી કરશે. સસ્પેન્શન કે આગળ ભાઈ? ખાલી સસ્પેન્શન કે એનાથી આગળ શું થઈ શકે? ફરિયાદ તો દાખલ કરવાની વાત કેશુભાઈ કરી કે અમે હમણાં જ અમારા એડવોકેટની સલાહ પણ લીધી છે અને અમે ટૂંક સમયની અંદર એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. સર, 12મી યુવા ભાજપના પ્રમુખનો અહીં અભિવાદન સમારોહ છે, દુષ્કર્મના અછાયામાં હવે કાર્યક્રમની ભારતીય જનતા પાર્ટીએ ઘણા બધા ચડાવ ઉતાર જોયા છે. અનેક ઘટનાઓમાંથી ભારતીય જનતા પાર્ટી પસાર થયેલી છે, શૂન્યમાંથી સર્જન કર્યું છે, પ્રજાનો પ્રેમ મેળવ્યો છે, પ્રજાનો વિશ્વાસ મેળવ્યો છે, પ્રજાનો ભરોસો જીત્યા છીએ અને એટલે આવી એકાદ ઘટનાથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હલી નથી જવાનો, દુખી જરૂર છીએ, કારણ કે આ પરિવારની અંદર આવી ઘટના ન બનવી જોઈએ અને આ પરિવારના સભ્ય પૈકી આ પ્રકારનું કોઈ નામ આવે ચોક્કસપણે મનમાં પીડા છે, દુઃખ છે, પરંતુ સાથે કર્તવ્ય પણ છે અને કર્તવ્ય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સારી રીતે બજાવશે અને ખૂબ સારી રીતે કાર્યક્રમ થવાનો છે.
પંકજભાઈ, હવે કોઈનું નિવેદન લેવું હોય તો કોણ મળશે ભાજપમાંથી? અમારે મીડિયા તરીકે પ્રતિભાવ લેવો હતો. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે કેશુભાઈની આ પહેલી પ્રેસ છે, એ આ શરમજનક ઘટના માટે છે, અમારા બધા જાહેર માટે, પ્રમુખ પછીની આ પહેલી પ્રેસ છે. પણ હવે અમારે કોઈને નિવેદન લેવું હોય તો અમારે કોનું લેવું છે? ક્યાં તમને કોઈ ના પાડી નહીં? હું ગઈકાલની ઘટના કહું. ગઈકાલે આપવાળા બેને જે આરોપ કર્યો એ પછી મેં લીમાબેનને ફોન કર્યો, એમને ફોન ન ઉપાડ્યો. પછી મેં એમને વોટ્સએપ પર મેસેજ નાખ્યો, એમને કદાચ રીડ પણ નથી કર્યો. વિનોદભાઈના કેસમાં મેં એમને વોટ્સએપ પર મેસેજ નાખ્યો કે મારે આ આરોપ જે થયો છે આપ દ્વારા, રાજકીય આરોપ છે, તમારું વર્ઝન લેવું છે. મને કોઈ રિપ્લાય ના મળ્યો. તો આપ કહો છો કે આમ તો બહુ ક્લિયર વાત છે, આપ પાર્ટીને આવી વાત કરવાનો કોઈ રાઈટ નથી. આપે તો દિલ્હીની અંદર ઘણું બધું જોવાની જરૂર છે. અને આ પોલિટિકલી ગુજરાતની અંદર જગ્યા શોધવા માટેનો પ્રયાસ છે. અને એટલે જ છે કે અમદાવાદથી આવીને કચ્છની ધરતી ઉપર આ પ્રકારની ઘટના જે બની છે એ ઘટનાનો પોલિટિકલી લાભ લેવા માટેનો પ્રયાસ છે. બાકી આપ પાસે કોઈ પ્રમાણ હોય તો પ્રમાણ રજૂ કરે, અને આપની સામે પણ અમે કાર્યવાહી કરવાના છે. એક તરફી વર્ઝનનો છે. તમે એમાં કહ્યું કે મીડિયા જવા દેજે, પણ છતાં પણ જ્યારે વ્યક્તિગત આક્ષેપ હોય ત્યારે મીડિયાને, મેં અગાઉ કહ્યું તેમ, એના પરિવારની અંદર પણ મહિલાઓ હોય છે, દીકરીઓ હોય છે, એ બધું જ નજર સમક્ષ રાખી ને માત્ર ટીઆરપી વધારવા માટે મીડિયા આ કામ નહીં કરે એવી કચ્છના મીડિયા ઉપર મને ભરોસો છે. આવતીકાલે જ અમે સવારના બેસવાના છીએ અને હવે આ ઘટના અંગે તમને સતત કોર્ટ બ્રીફિંગ કરશે, સતત કોર્ટ તમારી સાથે સંપર્કમાં રહેશે. એનું નામ પણ તમે અમને કાલે બપોર પહેલા આપી દેશો. તારકનભાઈ, આટલા બધા નેતાઓ છે, વાસણભાઈ છે, પંકજભાઈ છે, શા માટે 3 નામો છે આપ પાર્ટીઓ કે કોંગ્રેસ દ્વારા ઉછાળવામાં આવે? જનતા દળ યુ વાળા બીજા 3 કાલે બીજા આપશે. ભાઈ, મેં પહેલા જ આપણે શરૂઆત કરી કે મારી પાસે કોઈ પણ અરજદાર આવ્યો હોય અને એ અરજદારને અસંતોષ થયો હોય તો એ અરજદાર સ્વાભાવિક છે કે એને આક્રોશ હોય. તો એ લોકો પાસે કોઈ અરજદાર ક્યારે ગયો હોય નહીં ગયો હોય કઈ કલ્પના નથી. પણ આવા તો નામો હવામાં હજી સાહેબ કેટલા વર્ષો છે ખબર છે, એનો કોઈ હિસાબ નથી. એમાં તો રોજ નવું આવશે અને એ નવા આવશે. એની સામે શું કરવું જોઈએ, શું કરવા માંગીએ છીએ એની બધી માહિતી રજે જ તમને જ્યારે જોઈએ ત્યારે અમે આપશું અને નામ શીખી કાઢે તમને આપશું અમે. આજે આપણે આટલા બધા લોકો ભેગા થયા છે, ઘણા બધા, જ્યારે ખરેખર એક યુવતી સાથે આવું દુષ્કર્મ થયું ત્યારે શા માટે ભેગા થવાનું ન થયું? 15 દિવસ પછી મળવાનું થયું. આજે 15 દિવસ થઈ ગયા સાહેબ ઘટના. પાર્ટી તરીકે કદાચ કોઈ મુલાકાત પણ લીધી હોત તો આપણે એક બાજુ બેટી બચાવ માટે આવા બધા નારા લગાવતા હોય, આવું બધું કાર્યક્રમ કરતા હોય. જાગીએ છીએ, તમે સુઈ જાવ આરામથી. પણ આજે પણ કોઈ ચૂંટાયેલી પાર્ટીના પ્રતિનિધિએ મુલાકાત નથી લીધી. પીડિતા નથી મળી, કેશુભાઈ કીધું. પણ સાહેબ, તમે એની વાત કરો છો. અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે એની બાજુમાંથી વટાવવું હોય તો ઉપાધિ છે. તો વળી બીજું કઈક નામ આવે કે બીજું કઈ એનું બીજું કઈ કોઈ સમજાવવા ગયા કે ફોસલાવા ગયા કે ફલાણું કરવા ગયા. એટલે અત્યારે તો આ સર તો લાકડો હાથમાં લેવા જેવું છે નહીં. એટલે પંકજભાઈ, દુષ્કર્મનો ભોગ બનેલી યુવતી છે એ અગ્નિનો ભારો છે અત્યારે. નહીં, એ બેન તો અત્યારે ક્યાં છે કોઈને ખબર નથી, કારણ કે પોલીસ પણ એના ઉપર બહુ સતર્ક છે. કોઈ બેનને ફોસલાવી ન જાય, કોઈ બેનને મળી અને ખોટું નિવેદન ન કરાવી જાય, એના માટે બહુ સક્રિય છે. અમે બેન અગ્નિનો ભારો છે એમ તમે કહો છો એ જ્યારે બેને ફરિયાદ નોંધાવી 6 દિવસ સુધી કચ્છમાં હતા. 6 દિવસ બાદ કચ્છની બહાર ગયા છે. 6 દિવસ સુધી સર કચ્છમાં હતા અને ભુજોડી ગામની અંદર હતા. બરાબર. મીડિયાને ખબર છે, આખા ગામને ખબર છે, પોલીસને પણ ખબર છે કે જેને તમે ઘડી ઘડી સૂચના આપો છો તપાસ યોગ્ય રીતે દિશામાં કરવાની, એમને પણ ખબર છે. તો એ એમની પર તપાસ અચાનક ફાસ્ટ થઈ ગઈ. ફરિયાદ થઈ તેના પછી 4-5 દિવસ બાદ તપાસ ગતિમાં પડી. નહીં, એ તો ઉપરથી રાજ્ય કક્ષાએથી પણ એવી સૂચના આપવામાં આવી છે અને જિલ્લા કક્ષાએથી પણ કોઈને સારા બાળી રાખ્યા સિવાય
પૂરેપૂરી તપાસ થાય. સૂચનાઓનો દોર મીડિયામાં અવારા થયા બાદ જ શરૂ થઈ ગયો. ના એ ત્રીજા દિવસથી જ આ તપાસ શરૂ થઈ ગઈ છે. FIR નોંધાયાના 10 દિવસ બાદ. નહીં ત્રીજા દિવસથી જ આની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને ત્રીજા દિવસથી જ એમાં કલેક્ટર ને એસી ને મળી અને સીટની રજૂઆત થઈ. આખી કાર્યવાહી બહુ જ જેને કહેવાય ને, તમે જે સમજતા હો તે, તમે જે માનતા હો તે, પણ બહુ જ યોગ્ય રીતે ઈમાનદારીપૂર્વક તપાસ આગળ વધી રહી છે. અને હજી પણ અમે કહીએ છીએ, પહેલા પણ કહેતા હતા, આજે પણ કહીએ છીએ અને કાલે પણ કહેશું કે જે પણ હજી આની અંદરમાં ગુનેગાર હશે એને છાવરવામાં નહીં આવે. સાહેબ પ્રશ્ન એ નથી મળે અરે તોમતદારો મળે તોય વાંધો, તોમતદાર ન મળે તોય વાંધો. હવે કરવું શું તમે મને કહો? એ નરકા પાસે મળે કે ગમે ત્યાં મળે, પણ મળ્યા તો નહીં, મળ્યા તો ખરા સાહેબ. જે કાર્ડ માટે કદાચ ભાજપનું પ્રતિનિધિમંડળ ફરિયાદ કરશો કે છે, પણ પીડિતાએ FIR માં લખાવ્યું છે કે બીજા 35 થી 40 યુવતીઓ કે બીજા લોકો પણ, તો એના નામો જાહેર કરવા આપ રજૂઆત કરશો SP ને કે ભાઈ બહાર પાડો? બિલકુલ અમે તો આવતીકાલે, અમે આજે બેઠા હતા, આવતીકાલે બેસી અને આખી ચર્ચા કરી, આખું એનું આયોજન કરી અને સ્ટેપ બાય સ્ટેપ બધી બાબતોમાં આગળ વધી અને હજી બીજા નામોમાં કોના નામો આવે છે, એમાંથી શું નીકળે છે, એ બધી તપાસ પાર્ટી કરવાની છે. એમાં કોઈ શંકા નથી. યુવતી અત્યારે ફોન પર મીડિયા સાથે પણ વાત કરે છે. ભાજપના કયા નેતાએ કે કાર્યકરે ફોન થી એની સાથે વાત કરી સાંત્વના પાઠવી? અમે કોઈએ કરવાનો સાંત્વના પાઠવાનો કે એને ફોન કરવાનો પ્રયાસ કર્યો પણ નથી અને કરશું પણ નહીં. સાહેબ શા માટે? એ પ્રશ્ન ના, અત્યારે મેં તમને શું કીધું કે જ્યારે આ આખું સરકતો માહોલ હોય ત્યારે એની અંદરમાં હાથ લગાવવાથી હાથને ઈજા થાય એ સ્વાભાવિક છે. જે કામ કાયદાકીય રીતે આગળ વધી રહ્યું છે એમાં ડિસ્ટર્બ કરવા માટેનો કોઈ પ્રયાસ અમે નથી કરવાનો. યુવતીએ ખોટી ફરિયાદ કરી છે કે એવું આપ માનો? ના, બિલકુલ નહીં. સડક તો લાગુ કઈ રીતે છે સાહેબ? હમણાં જ એક સમાચાર મળ્યા કે યુથ કોંગ્રેસના મિત્રોએ ભારતીય જનતા પાર્ટીના બેનર લગાવેલા હતા એને નુકસાન કર્યું છે, ફાડ્યું છે. આ જ પ્રકારની ઘટનાઓ ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી તમે નજર રાખશો તો કોંગ્રેસના મિત્રો, કોંગ્રેસ પ્રેરિત લોકો ક્યાંક ને ક્યાંક હિંસા ઉપર ઉતરી આવતા હોય એ પ્રકારનું આપણે નજર સમક્ષ ઘટનાઓ આવે છે. 2017ની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને માહોલ બગાડવાનો આ કોંગ્રેસનો પ્રયાસ છે અને આવા કોઈ પ્રયાસથી ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય હતાશ થવાનો નથી. એટલે કોંગ્રેસના આ કૃત્યને અમે વખોડી કાઢીએ છીએ. તમે કોંગ્રેસ સામે સોશિયલ મીડિયામાં એ લોકો નામ ઉછાળે, ભાજપના જ કાર્યકરો એ લોકોના નામ ઉછાળે. તમે કોંગ્રેસ સામે આક્ષેપ કરો સોશિયલ મીડિયામાં આ લોકોના જે પ્રકરણમાં નામો આવે છે એમાં તમારા કાર્યકર્તા જ નામ ઉડાડે છે કે જે લોકો મીડિયાને કે ગમે રીતે જાણ કરતા હોય. એવી કોઈ ઘટના તમારી સમક્ષ હોય તમારી સમક્ષ મૂકજો એટલે અમે એને એ કાર્યકરને પણ ઠપકો આપશું. સસ્પેન્ડ કરીને એને સસ્પેન્ડ કરી નાખો. તમારી પાસે કોઈ હોય તો નામ આપજો. રાપરમાં તાલુકા પંચાયતનો એક સભ્ય ખેડુકાવાડ મર્ડર કેસમાં સંડોવાયો, અપરાધી ઇતિહાસ છે એનો. ભુજ નગરપાલિકાના મેયર ને અશ્લીલ ફોટોગ્રાફી એ પોતે મોકલે અને પછી વાયરલ અને નલિયાનું સામૂહિક દુષ્કર્મ થાય. આ બધી ઘટનાઓને જોતા એવું કંઈક નથી લાગતું કે ભાજપના જે મૂલ્યો છે, પંડિત દીનદયાળજી ઉપાધ્યાયની જે પરિકલ્પના હતી, સંકલ્પના હતી, એ મૂલ્યોનો ક્યાંક હ્રાસ થતો હોય. તો આપના સમાજ એક આરોપી RSSનો પ્રખર છે પાછો. ગાજીપુરનો એક આરોપી જે છે એ RSS સાથે સંકળાયેલો છે વર્ષો. પાર્ટીનો પરિવાર જ્યારે વધતો હોય છે ને ત્યારે કેટલીક ચિંતાઓ પણ વધતી હોય છે અને આ ચિંતા એ પાર્ટીના ફોરમમાં બેસી અને ચોક્કસપણે અમે એ દિશામાં ચિંતન પણ કરશું કે જ્યારે વ્યાપ વધારવાની લાઈનમાં આપણે એવું નથી ને પંકજભાઈ કે યુવા નેતાઓને
વધુ પડતી સત્તા આપી દીધી છે એટલે જે રીતે અમે જોઈએ છે યુવા નેતાઓમાં સત્તાનો ભાર એ રીતે આ રીતે પણ પ્રોબ્લેમ થતા જાય છે. એવું તો નથી. હું તમારો બધાનો આભાર માનું. વોટ ઓફ થેન્ક્સ. ધન્યવાદ. હાલો અહીંયા ઇલેક્ટ્રિક મીડિયા બાઇક લેવી કાલે નક્કી થશે બે પાંચ તાત્કાલિક અસરથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સભ્યથી એને દૂર કર્યા છે. આવતા દિવસોમાં કદાચ કોઈ પણ આ વિષયમાં કદાચ સંકળાયેલા હશે એના પણ ભારતીય જનતા પાર્ટી ગંભીરતાથી વિચાર કરી અને જે કાર્યવાહી કરવાની હશે એ ચોક્કસ હશે. આ જે વિષય બન્યો એ ભારતીય જનતા પાર્ટી ટોટલી કચ્છ જિલ્લાની અને પ્રદેશની ટીમ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને સત્ય આવતા દિવસો પોલીસની તપાસમાં કે કોર્ટના માધ્યમ દ્વારા સાચી વસ્તુ હશે એ બહાર આવશે. એમાં ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટી જે આ કામમાં સંકળાયેલા છે એને ક્યાંય પણ છાવરવામાં માંગતી નથી, ક્યારે છાવરશે પણ નહીં. આદરણીય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ તંત્રને સૂચના આપી, આદરણીય મુખ્યમંત્રીએ પણ સૂચના આપી કે આ વિષયની સચોટ દિશામાં સાચી તપાસ થાય અને તપાસના અંતે જે તોમતદાર હશે, જે અસરકર્તા હશે, એના માટે કદાચ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે હશે તો એને પણ બક્ષવામાં નહીં આવે. બાકી આ જે વિષય બન્યો છે એને સખ્ત શબ્દોમાં આખી ટીમ કચ્છ જિલ્લાની વખોડી કાઢે છે. પ્રશિક્ષણ વર્ગનું એક કાર્ડની વાત છે, એ બાબતે શું સામે આવ્યું છે, શું હવે પક્ષ આ બાબતે કાર્યવાહી કરવાની? પ્રશિક્ષણ ફળ એક ફોર્મ છે અને જેમ મેં પહેલાં અગાઉ વાત કરી કે માત્ર ને માત્ર જે અપેક્ષિત એ વર્ગમાં હતા
એ વર્ગની ઓળખ માટે જ એ કાર્ડ હતું અને કાર્ડનો ક્યાંક તપાસ કર્યા પછી આમ તો કોઈ મતલબ કે કાંઈ મહત્વ નથી, પણ છતાંય આ ઇસ્યુ જ્યારે પકડાયો છે ત્યારે આ કાર્ડથી કે આ કાર્ડથી કોઈ લેવા દેવા નથી, માત્ર ને માત્ર કોઈક વિરોધ પક્ષ કે પાર્ટીની આ મગજની ઉપજ છે અને આ આખા કાર્ડમાં આ કાર્ડનું મહત્વ આપીને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કેમ લઈ જવું, એને બદનામ કેમ કરવી, આવું ચોક્કસ એક ષડયંત્ર છે. જે આજે એક અખબારનું નામ આવ્યા અને નામ જોગ જ્યારે કોઈકને બ્લેમ કરતા હોઈએ આપણે ત્યારે જે આપ દ્વારા જે નામ મૂકવામાં આવે છે એના માટે ચોક્કસ કાયદેસરની કાર્યવાહી કરવા, કારણ કે આ નાની વાત નથી. કોઈના પણ નામ આપવા અને કોઈને આ પ્રકરણમાં જોડી દેવા એ ઇસ્યુ બહુ ગંભીર છે. એના માટે કાયદેસરની સલાહ લઈને શું કાર્યવાહી કરી શકે એ ચોક્કસ વિચારશું. ખાલી આપ બેસો. અમારી પ્રગતિ આજે ખાસ આ જે વિષય ચાલે છે નલિયાવાળો અને એ વિષયના મુદ્દે પાર્ટી કચ્છ જિલ્લાની ટીમ ભેગી મળી અને આ વિષયને જે રીતે મીડિયા કે અખબાર દ્વારા જે રીતે મૂકવામાં આવ્યો છે એના સત્યથી અલગ થઈ અને જ્યારે આ વિષય હાલવા માંડ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીની ટીમ ચર્ચા વિચારણા અંતે એવું જ કહ્યું કે આ વિષયને કોઈપણ મુદ્દે સાચા મુદ્દે જાય, કોઈપણ રાજકીય હેતુસર કોઈપણ ઈરાદાપૂર્વક કોઈપણ રાજકીય પાર્ટીને બદનામ કરવા માટે કે નીચું થાય એવું કરવા માટેનું જ્યારે કૃત્ય થઈ રહ્યું છે ત્યારે સ્પષ્ટ ભાષામાં અને સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટી છે કે આ જે એફઆઈઆરમાં નામ આવે અને અમે 4 લોકો કદાચ ઇન્વોલ્વ છે, હજી તપાસના અંતે શું થશે ખબર નથી, પણ માત્ર ને માત્ર એફઆઈઆરમાં આવ્યા અને પોલીસે કન્સિડર કર્યા અને ભારતીય જનતા પાર્ટીએ 4 લોકોને સસ્પેન્ડ કર્યા. આવતા દિવસોમાં પણ કદાચ ક્યાંક આ પ્રકરણમાં સંડોવાયેલા હશે તો ચોક્કસ પાર્ટી કાયદેસરની કાર્યવાહી કરશે. નહીં, આપ સૌ જાણો છો, કારણ કે જે એક ધારાસભ્ય છે, એક મંત્રી છે, એક સાંસદ છે, આ લોકોના નામ જ્યારે જાહેરમાં કોઈ પણ ઉપર આક્ષેપ તથ્ય વગર આક્ષેપ કરતા હોય ત્યારે પાર્ટી ચોક્કસ એ સહન ન કરે અને જ્યારે નામ ગોળ કે સામૂહિક વાત થતી હોય આક્ષેપ તો ત્યારે બરાબર છે, પણ જ્યારે નામજોગ ફરિયાદ થતી હોય ત્યારે આ ચોક્કસ પાર્ટી ગંભીર છે. એના માટે કાયદેસરની કાર્યવાહી જે થતી હશે પાર્ટી આગામી દિવસોમાં કે કરશે જ. નહીં, વિષય બે આવે છે કે જેમ પીડિતા છે, આપ સૌ જાણો છો કે આ વિષય છે લાંબો સમયથી ચાલે છે, જ્યારે અચાનક આ વિષય કેમ વળાંક લીધો, કોઈને ઇન્વોલ્વ કરવા માટે કોઈ પ્રેરિત છે એ પણ ચિંતાનો વિષય છે. દુઃખદ ઘટના ચોક્કસ દુઃખદ બની છે, એને પાર્ટી વખોડે છે, પણ ઘટનાની જે રીતે ઘટનાક્રમ ચક્કર ચાલે છે એ ક્યાંક પણ ચિંતાનો વિષય છે અને વિષય વિચારવા માગી લેવો છે. ચક્કર તમે પણ જાણો છો, અમે પણ જાણીએ છીએ કે માત્ર ને માત્ર નહીં, હું તમને એમ કહું છું કે તમે જેમ મેં પહેલાં વાત કરી કે વિષય આવે તો
બે પાર્ટી કે બે વિચાર સમકક્ષ હોવા જોઈએ. ત્યારે તમે જેમ પ્રશિક્ષણ વર્ગનું કાર્ડની વાત કરી તો મેં જેમ વાત કરી કે ઓથોરિટી છે જ માત્ર એક ઓળખ કાર્ડ ફોર્મ છે. ફોર્મથી આ કાંઈ કામ આટલા જ કારણે એ દુષ્કર્મ થયો એનાથી કોઈ સંલગ્ન નથી. એ ચોક્કસ ક્યાંક ગેરવહીવટ ગેર દુરુપયોગ થયો છે એ ચોક્કસ વાત છે. ના મેં પોતે વિચારી છે કે આ જે 2 દિવસ થયા જે વિષય આલ્યો છે કારણ કે આખો વિષય એક પ્રશિક્ષણ વર્ગના કાર્ડ ઉપર જ આલ્યો ગયો અને જે મૂળ વિષય એક બાજુ રહી ગયો એટલે ઈરાદાપૂર્વક અમે પણ ગંભીરતા થાય છે કે આ કાંઈ કાર્ડનું મહત્વ નથી. છતાં પણ જો મહત્વ તો ચોક્કસ અમે ક્યાં એનો મિસયુઝ થયો છે ક્યાં એનો દુરુપયોગ થયો છે કોને એને પ્રોવાઈડ કર્યું અને કારણ કે જે એ પીડિતા છે એ અપેક્ષિત નથી એને કાર્ડ આપવાનું આવતું જ નથી. આટલા દિવસ બાદ આજે મીડિયા સમક્ષ પ્રતિનિધિ મંડળ હાજર થયું છે સ્વેચ્છાએ થયું છે કે ગાંધીનગરની સૂચનાના પગલે થયું છે? ને કોઈ પણ જ્યારે સંકલન થતું હોય પાર્ટી ચાલતી હોય ત્યારે સ્વાભાવિક સંકલન થતું હોય અને પાર્ટીને પણ લાગતું હોય જ્યારે સમય આવે ત્યારે એનો રસ્તો નીકળતો હોય અને એનો જવાબ આપવાનો પણ ઉચિત ગણાતો હોય. નિર્ણય કચ્છથી લેવાનો છે કે ગાંધીનગર? નહીં, કચ્છથી. 2 મિનિટ આરામ. હા આવી ગયો. ચાલો હા પેચ કર દો.